સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ આયુર્વેદમમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને દર્શક મિત્રો, દિવાળી પછીના એક શુભ દિવસોની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આપનું એકવાર ફરીથી સ્વાગત છે કાર્યક્રમમાં. અને જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે રાબેતા મુજબ આપના પ્રશ્નો સમસ્યા મોકલજો અને આપણે એનું સમાધાન કરીશું. ત્યારે દર્શક મિત્રો, આજે શિયાળાની પણ એની સાથે પ્રાધાન્ય શરૂઆત થઈ ગઈ છે, તો એક આજે ટૉપિક લેવાની એક વાત છે. તો આપણે શિયાળામાં જે મૂળા, જેને મૂલી ઇંગ્લિશ હિન્દીમાં કહેતા હોય, તો આ મૂળાને લઈને જે ચર્ચા કરવી છે કે કેટલો બધો ઉપયોગી છે અને એમાં કેટલાક મિથ્સ પણ છે દર્શક મિત્રોના કે આ નુકસાન કરે છે. નોર્મલી દર્શક મિત્રો, જ્યારે શિયાળો આવે છે ત્યારે આપણે ઠેર ઠેર મૂળા જોતા હોય છે અને ખૂબ જ વિપુલ પ્રમાણમાં આવતા હોય છે અને લોકો ખાતા પણ હોય છે. અને દર્શક મિત્રો સારી રીતે જાણે છે કે એના મૂલી કે પરાઠે, એના અચાર, એના સલાડમાં બધી જાત જાતના લોકો ઉપયોગ કરે છે. અને હું તમને ખાસ કહું તો મને પોતાને બી એની જે ભુરજી હોય છે પાંદડાની, મૂળાની, એ ખૂબ જ મને બહુ ભાવે છે અને હું એનો બહુ ખૂબ જ આગ્રહ રાખતો હોઉં છું. ત્યારે દર્શક મિત્રો, એમાં પ્રથમ ઘણા દર્શક મિત્રોની એવી પણ વાત છે કે ભાઈ આ થોડા પ્રતિકૂળ બાબત છે અથવા તો સાવચેતી રાખવા જેવી બાબત છે. ક્યાંક વિપરીત આહાર થઈ જાય તો એ ઘણા ચામડીના રોગો અથવા તો ઘણા બધા એ તકલીફો થાય છે, આપણી પાસેથી જાણીશું. પરંતુ ખાસ દર્શક મિત્રો, જ્યારે આ એપિસોડમાં આપણે આ ટૉપિક લીધો છે, તો આ મૂળાને આ શિયાળામાં યુક્તિપૂર્વક અને કઈ રીતે એના કયા મિશ્રણ સાથે લેવો એની માટેની વાત છે. એના રસની અને પાંદડાની ઉર્જાની આપણે વાત કરીશું. એમાં ફાઇબર છે, કેટલા બધા ઉપયોગી છે અને કયા કયા રોગોમાં એ ઉપયોગી છે એની વાત કરીશું. પ્રથમ મૂળાની એક વિસ્તારથી એક સમજણ લઈ લઈએ ફરીથી આપણી પાસે. મૂળા, મોટાભાગના લોકો મૂળાને જાણતા જ હોય છે. સરસ મજાના સફેદ કંદ હોય અને લીલા કલરના પાંદડા હોય. અને આયુર્વેદના દૃષ્ટિકોણથી મૂળાના 2 પ્રકાર કયા છે. દ્વિધમ મૂલકમ પ્રોક્તમ તત્ર એકમ લઘુ મૂલકમ, દ્વિતીયમ બૃહત મૂલકમ ચ. લઘુ મૂળા એટલે કે નાના કૂણા મૂળા, અને બીજા છે ને એ બૃહત મૂલકમ એટલે નેપાળી મૂળા. અને મારવાડી મૂળા પણ ખાસા લાંબા લાંબા અને મોટા સફેદ હોય છે. એનું આયુર્વેદમાં એક નામ નેપાલ મૂલકમ પણ કહ્યું છે. અને હસ્તિદંત, હાથીના દાંત જેવો દેખાવ હોય છે એટલે એને હસ્તિદંત એવું પણ નામ આપેલું છે. લીલા કલરના પાંદડા હોય છે, મૂળાના નાના નાના છોડવા થતા હોય છે જમીનના કંદમાં. એક કંદ શાકમાં અને પત્ર શાક એમાં મૂળાનું વર્ણન આયુર્વેદમાં કર્યું છે. દરેક સંહિતા ગ્રંથોએ મૂળાના ભારોભાર વખાણ પણ કરેલા છે, પ્લસ માઇનસ પોઈન્ટ પણ આપેલા છે. કોણે ખાવા, કોણે ના ખાવા અને ક્યારે ખાવા, આ બધું આયુર્વેદમાં વર્ણન કરેલું છે. અને પરાપૂર્વથી મૂળાનો ઔષધ તરીકે અને આહાર તરીકે ઉપયોગ થતો આવ્યો છે. અશોકભાઈ, એક સમય એવો હતો કે જમણવારમાં લાડુ, દાળ, ભાત, શાક, રોટલી, પૂરી અને ખારિયા કહેવાતું, કે મૂળાના ખારિયા, કે સલાડ તરીકે મૂળાના ખારિયા અપાતા હતા. અને ખાસ કરીને જ્યારે આ સિઝન હોય શિયાળામાં, ગામડામાં તો એવું કહેતા હોય છે કે માગસરમાં મૂળા ખાવા જ જોઈએ. અને મૂળા આજકાલ તો 12 માસ જોવા મળે છે, પણ જે શિયાળામાં મૂળાનો પાક થતો હોય, ચાસિયા ઘઉંની સાથે મૂળા ઉગાડવામાં આવેલા હોય, તો એ અતિ શ્રેષ્ઠ એવું કહ્યું છે. અને હવે તો જમણવારમાં જાત જાતના સલાડ આવી ગયા છે, કેટલી જાતના સલાડ છે. પણ પહેલાંના જમાનામાં તો ખારિયા એટલે કે મૂળા હોય, એના પીસીસ કરેલા હોય, એની સાથે સાથે એના પાંદડા, એને ખારિયા કહેવાતા. એમાં સેજ મીઠું નાખીને ખાવામાં આવે તો એ પાચન જલ્દીથી થઈ જતું હોય છે. અને હળવદમાં અમારે જ્યારે બ્રાહ્મણોની જ્ઞાતિ ભોજન હોય ત્યારે જમણવારમાં જ્યારે લાડુ હોય ને, ત્યારે મૂળાનો સલાડ તરીકે ઉપયોગ થતો જ હોય. અને દરેક જગ્યાએ મૂળા સલાડમાં વપરાતા હોય છે. હવે તો ઘણું બધું નવું આવતું ગયું છે. મૂળાનો
ઉપયોગ એ પાચન તંત્રજન્ય બીમારીને મટાડે છે, ઇઝીલી પાચન પણ કરે છે. ઘણી બધી જાતના મૂળા, એમાં બી નાના મૂળા, મોટા મૂળા, લાલ મૂળા પણ મેં જોયેલા છે. મારી ફ્રેન્ડ છે ડૉક્ટર ઉમાબેન આસોપા, તો એમના ફાર્મ હાઉસમાં એમણે મૂળા છે, પાલક છે, ગાજર છે, આ બધું ઉગાડેલું અને મેં જોયેલા. તો એમના ફાર્મ હાઉસમાં નાના નાના લાલ મૂળા પણ મેં ખાધેલા પણ છે. અને જ્યારે આ સિઝન હોય ને, શિયાળાની સિઝનમાં, તો મૂળા આમ તીખા હોય છે, પણ અમુક અમુક મૂળા મોળા અને મીઠાશ પણ એમાં હોય છે. કેટલાક મૂળા તો એવા તીખા હોય, કાનમાંથી ધુમાડો નીકળતો હોય, આંખમાંથી પાણી નીકળે એવું પણ થાય. અને અમુક રાજસ્થાનમાં મારા મોટા દીદી ડૉક્ટર હરિકૃષ્ણાબેન એ મારવાડના છે, મારવાડમાં પરણાવેલા છે. તો જ્યારે રાજસ્થાન મારવાડ જાય તો મારવાડી મૂળા લાવે તો મોટા મોટા હોય અને એમાં મીઠાશ પણ બહુ હોય, તીખાશ ઓછી હોય. મૂળાની તીખાશને મટાડવા માટે મૂળાને સરસ મજાના પાણીથી ધોઈને પછી કાપીને એમાં મીઠું નાખીને રાખો ને, તેની તીખાશ ઓછી થઈ જતી હોય છે. આ રહ્યો મૂળાનો સામાન્ય પરિચય. નાના મૂળા, કૂણા મૂળા, મોટા મૂળા, મારવાડી મૂળા, નેપાળ મૂળા અને આપણે જે રૂટીન જે શાકભાજીમાં ખાઈએ છીએ એ જ મૂળા. લાલ મૂળા બહુ ઓછા જોવામાં આવે છે, મેં તો જોયેલા છે, ઘણા લોકોએ જોયા પણ હશે. પણ રેગ્યુલર મૂળા જે શાક માર્કેટમાં મળે છે ને, એ જે મૂળા છે એના પણ દરેકના ગુણધર્મ ઓલમોસ્ટ સરખા જ હોય છે. અને ખાસ કરીને આ સિઝનમાં દરેક વ્યક્તિએ, એમાંય આજે એપિસોડ જોયો ને એટલે આજે મૂળા લાવવાના. પણ એક વાત ખાસ ધ્યાન રાખવાની કે મૂળા સવારના સમયે, બપોરના સમયે જ ખાવાના. 3 કે 4 વાગ્યા પછી, આમ તો હું 3 વાગ્યા પછી જ કહીશ કે 3 વાગ્યા પછી મૂળા ખવાય નહીં. મૂળાના પાંદડા પણ નહીં ખાવાના, મૂળાની ભાજી પણ નહીં, મૂળાનો સલાડ પણ નહીં, મૂળાનો કંદ પણ નહીં. 3 વાગ્યા પછી મૂળા ના ખવાય. સવારના સમયમાં મૂળા ખવાય. મૂળાના પાંદડાની ભાજી બનાવીને પણ ખવાય, મૂળાનું અથાણું બનાવીને પણ ખવાય. મૂલી કે પરાઠા, મારી ફ્રેન્ડ છે અને અશોકભાઈ પંજાબના છે, તો એટલા મસ્ત મૂળીના પરોઠા બનાવે, મૂલી કે પરાઠે કે, અને એમાં પછી માખણ લગાવીને આપે. તો આપણે તો અડધો પરોઠો ખાઈ શકાય. એટલે મૂળીના પરોઠા પણ બહુ જ મસ્ત બનતા હોય છે. તો આ સિઝનમાં આવી બધી વસ્તુઓ જો ખાવામાં આવે ને તો આપણું આરોગ્ય સારું રહેતું હોય છે. રાધાબેન, તમે ખૂબ જ એક મૂળાની એક સમજણ સાથે વિસ્તારથી વાત કરી અને ક્યાંક તમે એવું પણ કહ્યું કે આ મૂળા દર્શક મિત્રો પાચન તંત્ર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો દર્શક મિત્રો, વાત કરીશું કે એ કયા કયા રોગોમાં અને કેવી રીતે ઉપયોગી છે, શ્રેષ્ઠ છે, અને એ શિયાળામાં શા માટે ખાવા જોઈએ એની વાત કરીએ. રાધાબેન, મેં સાંભળ્યું છે કે શિયાળામાં જ્યારે પેશાબને લગતી સમસ્યાઓ વધારે છે, પેશાબ જવાનું વધારે થતું હોય છે, તો આ મૂળા એ ટોક્સિન, જે લીવરને સાફ કરીને ટોક્સિન બહાર ફેંકતા હોય છે, તો એ સૌથી ઉત્તમ કામ કરતું હોય છે. તો મૂળાનો ઉપયોગ ખાસ તો એ લોકોએ ખાસ કરવો જોઈએ કે જે લોકોને લીવરમાંથી જે કચરો બહાર કાઢવો હોય છે, ટોક્સિન્સ બહાર ફેંકવા છે, એ લોકો માટે શ્રેષ્ઠ છે. મોરેવર આપણી પાસેથી જાણીશું કે કયા રોગોમાં એના રસ, એના પાનનો ઉપયોગ થાય છે અને એ કેટલો ઉપયોગી છે કયા કયા રોગોમાં. આપણે આપણા સંહિતા ગ્રંથોમાં આપણા ઋષિ મુનિઓ શું કહી ગયા છે એ વિશે જોઈએ તો આપણા આચાર્યોએ કહ્યું છે કે લઘુ મૂલકમ કટુ ઉષ્ણમ. નાના મૂળા છે એ કટુ એટલે કે તીખા પણ હોય છે, ઉષ્ણ પણ છે, રુચ્યમ રુચિકારક પણ છે, લઘુ પાચનમ એટલે પચવામાં હલકા પણ છે, અને પાચનમ પાચન ક્રિયા સારી કરે છે. ત્રિદોષહરમ દોષત્રયહરમ જ્વર શ્વાસ વિનાશનમ. ત્રણેય દોષોને લઘુ મૂળા, નાના જે મૂળા છે એ ત્રિદોષને દૂર કરે છે. આ સાથે સાથે જ્વર શ્વાસ વિનાશનમ, જ્વર એટલે કે તાવને પણ મટાડે છે, શ્વાસવાળા માટે પણ મૂળા સારા છે. સાથે સાથે ઋષિ મુનિઓ એમ પણ કહી ગયા છે કે નાસિકા કંઠ રોગગ્નમ. નાસિકા એટલે કે નાકના રોગોને પણ મટાડે છે, ગળાના રોગોમાં પણ ઉપયોગી છે. નયન આમય નાશનમ, નયન એટલે કે આંખના રોગોમાં પણ ઉપયોગી છે. આ આપણા ઋષિ મુનિઓ લઘુ મૂળા, નાના કૂણા મૂળા વિશે કહી ગયા છે.
સાથે સાથે મોટા મૂળા વિશે એવું કહ્યું છે કે મોટા મૂળા છે ત્રિદોષને કરે છે, એટલે ઘરડા મૂળા, મોટા એટલે મોટી સાઈઝ નહીં, પણ ઘરડા મૂળા છે એ ક્યારેય ખાવા નહીં. કદાચ ભૂલથી ઘરડા મૂળા ઘરમાં આવી ગયા હોય તો એના માટે એવું કહ્યું છે કે તેલમાં અથવા તો ઘીમાં વઘારીને ખાવામાં આવે તો ત્રણેય દોષોને દૂર કરે છે. બાલમ દોષહરમ વૃદ્ધમ દોષકર્મ. બાલમ એટલે કે નાના મૂળા છે એ દોષને દૂર કરે છે, અને વૃદ્ધમ ઘરડા મૂળા છે દોષોને કરે છે. છતાં પણ એવું પણ કહ્યું છે આચાર્યોએ, આપણા ઋષિ મુનિએ, આપણા આયુર્વેદની સંહિતા ગ્રંથોમાં એવું પણ કહેલું છે કે શુષ્કમ સ્નેહ સાધિતમ ત્રિદોષ શમનમ સોથગ્નમ ગરજીત લઘુ. સૂકેલા મૂળા હોય ને તો એ સોજાને પણ દૂર કરે છે, અને સ્નેહ સાધિતમ, ઘરડા મૂળા, સૂકેલા મૂળાને સ્નેહ સાધિતમ, સ્નેહ એટલે કે ઘી અથવા તો તેલથી વઘારેલા જે મૂળા હોય છે તે સ્નેહ સાધિતમ ત્રિદોષ શમનમ, ત્રણેય દોષોને દૂર કરે છે. ગરજીત લઘુ, ગર એટલે કે ગર દોષ, જેમ કે ટોક્સિન્સ, આપણે સાચી વાત કરી કે ટોક્સિન્સ જે બોડીમાં હોય એને દૂર કરે છે. તો મૂળાના પાંદડાની ભાજી, મૂળાની ભાજી જેમ કે તમને બહુ ભાવે છે, એની ભુરજી મને પણ બહુ જ પસંદ છે. ચણાના લોટવાળું મૂળાનું શાક પાંદડા સાથેનું બનાવેલું હોય તો બહુ મસ્ત ટેસ્ટી બને છે. તો આ રીતે મૂળા ખાસ કરીને માગશર મહિનામાં ખાવામાં આવે ને તો આટલા બધા ગરજીત એટલે ગરદોષ ટોક્સિન્સને પણ દૂર કરે છે, પચવામાં પણ લઘુ છે. આ સાથે સાથે એના સૌથી સારામાં સારો ગુણ છે પાચન તંત્રજન્ય બીમારી હોય કે એનો ગુણધર્મ છે કે આપણા શરીરમાં કોઈને અપાચન હોય, અગ્નિમાંદ્ય, ગેસ, ગોળો, અજીર્ણ, આ બધાને પદ્ધતિસર યુક્તિપૂર્વક માપ પ્રમાણે ખાવામાં આવેલો મૂળો પાચન તંત્રના રોગોને મટાડે છે. આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓએ મૂળાને દીપન પણ કહ્યું છે. દીપન એટલે કે અગ્નિને પ્રદીપ્ત કરવાનો ગુણધર્મ મૂળામાં રહેલો છે. પાચન એટલે કે ખાધેલા ખોરાકનું પાચન કરવું. જેમ કે મેં વાત કરી કે અમારા બ્રાહ્મણોનું જ્યારે જ્ઞાતિ ભોજન હોય ને તો જ્ઞાતિ ભોજન સવારે જ હોય ને સવારમાં મૂળાના ખારિયા અપાતા હોય, પણ જ્યારે સાંજના ભોજનમાં મૂળા ખવાતા નથી. ખાસ મારે એક મહત્ત્વની વાત એ કહેવી છે કે શિયાળામાં મૂળા ખાઓ, સવારે ને બપોરે ખાઓ, પણ સાંજે લીધેલા મૂળા ખૂબ જ નુકસાનકારક છે. આયુર્વેદમાં કહ્યું છે કે નક્તમ દધીન ભુંજીત નક્તમ મૂલીન ભુંજીત, એટલે કે રાત્રે દહીં પણ ના ખવાય અને રાત્રે મૂળા પણ ના ખવાય. દિવસના સમયમાં તમે મૂળા ખાઈ શકો છો, અને બધાને ભાવતા પણ હોય છે. તો જે લોકોને પાચન તંત્ર બીમારી હોય એનું એક ગુણધર્મ રોચન પણ છે, રુચિ ઉત્પન્ન કરે છે. મૂળાના સરસ ખારિયા પડેલા હોય કે મૂળા સુધારેલા હોય તો એક રુચિ ઉત્પન્ન કરે છે, એટલે ખાવાનું પચાવે પણ છે, રોચન પણ છે, યકૃત ઉત્તેજક પણ છે, અશ્મરિગ્ન, લેખન અને ભેદન, આટલા સરસ ગુણ મૂળાના કંદમાં એના પાંદડામાં સમાયેલા છે. જે લોકોને પથરી થઈ જતી હોય ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઉં. મૂળાનો એક ગુણ છે અશ્મરિગ્ન. અસ્મરી એટલે કે પથરી. જે લોકોને પથરી થઈ જતી હોય એ લોકો માટે મૂળા ખૂબ જ સરસ. જો મૂળાનો રસ ભાવે તો મૂળાનો રસ, અને સવારમાં પીવામાં આવે તો અડધા કપ લેવામાં આવે તો પથરીનું ભેદન કરે છે, લેખન કરે છે, પથરીને તોડીને ટુકડા કરીને બહાર કાઢે છે. પથરીવાળા માટે મૂળાનો ઉપયોગ ખૂબ જ સરસ છે. મૂત્રકૃજ, યુરિનરી ઇન્ફેક્શન કોઈને રહેતું હોય કે કોઈને ટીપે પેશાબ આવતો હોય, પેશાબ સાફ ના આવતો હોય, ઓછો આવતો હોય, એ લોકો માટે પણ મૂળા ખૂબ જ સારા છે. અને ઘણા લોકોનો અનુભવ પણ હશે કે મૂળા ખાવામાં આવે ને તો એકદમ યુરિન સાફ આવતું હોય છે અને વારંવાર વધારે પડતું જવું પડતું હોય છે. કે જેવી રીતે નાળિયેરનું પાણી પીવાથી યુરિન વારંવાર જવું પડે કે પેશાબ સાફ આવે, એવી જ રીતે મૂળાનો કંદ, મૂળાના પાંદડા ખાવામાં આવે તો પેશાબ સાફ આવતો હોય છે. યુરિનરી ઇન્ફેક્શનવાળા માટે પણ સારું છે. કમળા માટે પણ સૂકા મૂળાનો યુસ, આપણે જેમ આજકાલ સૂપ પીતા થઈ ગયા છીએ ને, કેમ કે બહાર જમવા જતા હોય તો કેમ પેલા સૂપ મંગાવતા હોઈએ છીએ, તો એવી રીતે આયુર્વેદમાં યુસ એવું કહ્યું છે, એટલે સૂપનો જ એક પ્રકાર. સૂકા મૂળા હોય અને એનો યુસ બનાવીને કાળા મરી સાથે જો કમળાના પેશન્ટને આપવામાં આવે ને તો કમળામાં ફાયદો થાય છે.
કેમ કે એનો એક ગુણધર્મ યકૃત ઉત્તેજક, એ લીવરને અને પ્લીહાને, આપણે બરોળને એ સારા કરે છે અને એના માટે ખૂબ જ ગુણકારી છે. આ સિવાય કે જે લોકોને ગાયનેકનો પ્રોબ્લેમ હોય કે પેઇનફુલ પીરિયડ આવતું હોય, મેન્સ્ટ્રુઅલમાં તકલીફ થતી હોય કે માસિક અટકાઈ ગયું હોય, તો એ લોકો માટે મૂળાના બીજ, મૂળાનો ક્ષાર પણ ઉપયોગી છે. અને મૂળા બીજ પ્રાર્થના ક્લિનિકમાં મૂળાના બીજમાંથી એક દવા બનાવવામાં આવે છે. અને ગાયનેકના જેટલા પેશન્ટ છે કે જે લોકોને ખાસ કરીને પેઇનફુલ પીરિયડ આવતું હોય, એ લોકો માટે મૂળાના બીજ અને કુંવારપાઠામાંથી દવા બનાવવામાં આવેલી છે, સુકન્યા ટેબ્લેટ. તો એ ઘણી નાની દીકરીઓને પણ પેઇન થતું હોય કે મોટા બહેનોને પણ પેઇન થતું હોય, એમાં સુકન્યા ટેબ્લેટ પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસિસ સુકન્યા ટેબ્લેટ છે. એમાં મુલક બીજમ, મૂળાના બીજ પડે છે અને કુંવારપાઠુંનું સંમિશ્રણ કરીને બનાવેલી આવે છે. અને સાથે સાથે બીજી દવાઓ તો પડે છે, પીપલી, પીપર મૂળ પણ પડે છે, મૂળાના બીજ અને કુંવારપાઠું આ ત્રણેયનું મિશ્રણ કરીને ટેબ્લેટ બનાવેલી છે. અને પેઇનફુલ પીરિયડમાં એનાથી ખૂબ જ ફાયદો થાય છે. એટલે મૂળાનો ક્ષાર છે, મૂળાના બીજ છે, મૂળાના કંદ છે, મૂળાના પાંદડા છે, આ બધું યુક્તિપૂર્વક માપ પ્રમાણે લેવામાં આવે, પદ્ધતિસર લેવામાં આવે તો અમૃત સમાન મૂળા ગુણકારી થાય છે. રાધાબેન, તમે ઘણા બધા રોગોની વાત કરી કે એમાં હાડકાના રોગ હોય, સ્ત્રીઓના રોગ હોય, યુરિનના હોય અને કમળાની તમે વાત કરી. અને જે લોકોને ખાસ જે વાત છે કે જે લોકોને કેન્સરના સેલની શરૂઆત હોય તો આ મૂળા કેન્સરના સેલને પણ પ્રોટેક્ટ કરે છે, તો એ ખૂબ સારી બાબત છે. તો મૂળાના ઉપયોગ છે ખૂબ જ શ્રેષ્ઠ છે અને ફાયદાકારક છે. પ્રથમે થોડી સાવધાનીની વાત કરી લઈએ કે જે લોકો આનો જ્યારે એક ઉપયોગ કરે છે ખાવામાં, તો એમના સવાલ છે કે ભાઈ મૂળામાં અમે જાણ્યું છે કે એવી કેટલીક પ્રતિકૂળ બાબત છે, જેમ તમે કહ્યું કે ભાઈ સવારે બપોર સુધી લેવું, તો એ જમ્યા પહેલાં કેટલું લેવું, જમ્યા પછી કેટલા લેવું, રાત્રે તો લેવાની જ વાત નથી. તો અને એની સાથે કયા આહાર એની સાથે ન લેવા કે જે વિરુદ્ધ આહાર બને અને બીજી અન્ય બીમારીઓને એ એક જન્મ આપે અથવા તો એ બીજી સમસ્યાઓ થાય, તો કઈ બાબતોથી સાવધાની રાખવાની જરૂર છે અને કયા આહાર સાથે ન લેવી જોઈએ એની વાત છે. સૌથી મહત્ત્વની વાત દરેક દર્શકોએ ખાસ નોંધ રાખવા જેવું છે કે મૂળા ક્યારે ખાવા અને કોની સાથે ખાવા અને ક્યારે ના ખાવા. એક તો આપણે વાત કરી કે સવારે અને બપોરે ખાઈ શકાય, બપોરના 3 વાગ્યા પછી ક્યારેય મૂળા નહીં ખાવાના. અને હવે બીજી વાત એ છે કે મૂળા કોની સાથે ના ખવાય. મૂળા દૂધની સાથે ખાવાથી વિરુદ્ધ આહાર થાય છે અને ચામડીના રોગ થવાથી આવા ચામડીના રોગ જલ્દીથી મટી શકતા નથી. એટલે ક્યારેય મૂળાને દૂધની સાથે, બાસુંદી સાથે, દહીંની સાથે અને છાશની સાથે ખવાતા નથી. આ ઉપરાંત મૂળાને સંતરાની સાથે પણ નથી ખવાતા, કારેલાની સાથે પણ નથી ખવાતા, મધની સાથે પણ મૂળા ખવાતા નથી હોતા, દહીં સાથે પણ મૂળા ના ખવાય અને ગોળની સાથે પણ મૂળા ખવાતા નથી. ઘણી વખત ગામડામાં ખાતા હોય છે કે ભાઈ રોટલો, ઓળો, મૂળા, ડુંગળી હોય અને ગોળ હોય, પણ જ્યારે મૂળા હોય ને ત્યારે મૂળાની સાથે દહીં, છાશ અને ગોળ એ નહીં લેવાનું. મૂળા સાથે વિરુદ્ધ આહાર છે. આયુર્વેદમાં ના પાડી છે વિરુદ્ધ આહાર આજે નહીં પણ ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક નુકસાન તો કરે જ છે. એટલા માટે હું ઘણી બધી વખત કહું છું કે ધીમાન માણસોએ, એટલે બુદ્ધિમાન માણસોએ વિરુદ્ધ આહાર કરવો પણ નહીં, કરાવવો પણ નહીં. મૂળા ખાવ, સવારમાં ખાવ, બપોરે ખાવ, રાત્રિના સલાડમાં ક્યારેય નથી ખાવાના. ઉપરાંત માપ પ્રમાણે ખાવાના હોય છે. વધારે પડતું જો ખાવામાં આવે ને તેના ઓડકાર આવતા હોય છે અને એમાં બેડ સ્મેલ આવતી હોય છે. એના માટે પણ એક નુસ્ખો છે કે તમે મૂળા ખાવ ને તો થોડો કાદુનો ટુકડો ખાઈ લેવાનો, તો એની ઓડકાર પણ નહીં આવે અને બેડ સ્મેલ પણ નથી આવતી, સ્મેલ બેસી જાય. એટલે મૂળા ખાધા પછી થોડો કાદુનો ટુકડો ખાઈ લેવાનો તો બહુ વાંધો આવતો નથી. અને ઘણા બધા રોગોમાં મૂળા ઉપયોગી છે. અને એક બીજી સરસ વાત મારે કહેવી છે મૂળા માટે, તો હાઇપોથાઇરોઇડિઝમના જેટલા પેશન્ટ છે એ લોકો માટે આ શિયાળાની ઋતુમાં તો મૂળા રોજ જ ખાવા જોઈએ સવારના સમયે. મૂળામાં કુદરતી રીતે આયોડિન નામનું તત્વ રહેલું હોય છે. અને જે લોકોને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે,
એ લોકોને મૂળાના પાંદડા કે મૂળાનો કંદ જો ખાવામાં આવે ને તો થાઇરોઇડની જે ગ્રંથિ છે, હાઇપોથેલેમસ છે, થાઇરોઇડની ગ્રંથિ એક્ટિવ થાય છે અને થાઇરોઇડના જેટલા બીજા બધા પ્રોબ્લેમ્સ છે એ ઓછા થવા માંડે છે. ડ્રાય સ્કિન હોય કે એમાં પણ મૂળા ખૂબ જ ઉપયોગી છે. સ્કિન માટે, હેર માટે મૂળામાં ફાઈબર પણ રહેલું છે. ઓબેસિટી માટે યુક્તિપૂર્વક મૂળો ખાવામાં આવે ને એ ખૂબ જ ફાયદાકારક છે. રાધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં ખૂબ જ ઉપયોગી એવા આ શિયાળામાં મૂળાની ઉપયોગની વાત કરી છે અને એમાં ઘણા બધા ફાયદાઓની પણ વાત કરી. પરંતુ દર્શક મિત્રો, જેમ પ્રાર્થનાબેને કહ્યું કે જે એના મિશ્રણ છે કે જે ક્યાંક વિપરીત આહાર બનતા હોય છે, એવા દૂધ, દહીં, છાશ, સંતરા, મધ, આ બધી બાબતો વિકાર પેદા કરતી હોય છે અને આઈ થિંક એટલે કદાચ ક્યાંક એ પ્રતિકૂળ બાબત બનતી હોય છે અને બીજી સમસ્યાઓ કરતી હોય છે. તો એની માત્રા અને એના એક સમય હોય છે જ્યાં જે પ્રાર્થનાબેને ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. એ પ્રમાણે જો આપ યુક્તિપૂર્વક ફોલોઅપ કરશો તો ચોક્કસપણે આ મૂળાનો આ શિયાળામાં શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો છો. અને એની સાથે સારા આરોગ્યને માટે એક સ્ટેપ્સ હતું અને એની સાથે દર્શક મિત્રો, નવા વર્ષમાં આવા અનેક મુદ્દાઓ અને અમુક ટોપિક લઈને આપણી સાથે ઉપસ્થિત થતા રહીશું. પરંતુ આપ સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ આપના એક પ્રતિભાવ અને આપના જે સવાલો છે ચોક્કસપણે મોકલતા રહેજો. પ્રાર્થનાબેન સાથે આપણે એનું સમાધાન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ